રાજકોટની જાણીતી સેવાકીય સંસ્થા રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડટાઉન સંચાલિત રોટરી લલિતાલય હોસ્પિટલ દ્વારા વધુ એકવાર માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. હોસ્પિટલ ખાતે જરૂરિયાતમંદ લોકો માટે નિઃશુલ્ક વાંચવાના ચશ્મા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને મોટી ઉંમરે વાંચવામાં પડતી તકલીફને દૂર કરવા માટે 42 નંબરના ચશ્માનું 300થી વધુ લોકોને વિના મૂલ્યે વિતરણ કરાયું હતું. આ કેમ્પમાં માત્ર ચશ્મા જ નહીં, પરંતુ મોતિયા અને આંખના પડદાની તપાસ કરી યોગ્ય સારવારનું માર્ગદર્શન પણ અપાયું હતું. વર્ષોથી ડાયાબિટીસ, ડેન્ટલ અને કાર્ડિયોલોજી જેવી સેવાઓ આપતી લલિતાલય હોસ્પિટલના આ પ્રયાસને શહેરીજનોએ બિરદાવ્યો છે. મારું નામ વિજય ભાટિયા છે અને મને અહીંયાની સારવાર બહુ સારી અને સારી સમજાય છે. અને બીજું કે અહીંયા 2 તાલા ચશ્માનું નિઃશુલ્ક કેમ્પ લાગેલો છે અને એ અમને ફ્રીમાં બધું આપવામાં આવે છે. હું ડૉક્ટર વિભાકર વચરાજાની ડાયાબિટીક ફૂટ સર્જન છું. રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડટાઉન દ્વારા જે સેવાકીય પ્રવૃત્તિ થાય છે એના ભાગરૂપે રોટરી લલિતાલય હોસ્પિટલમાં આજરોજ 2 તાલા ચશ્માના વિતરણનો વિનામૂલ્યે કાર્યક્રમ રાખવામાં આવેલ છે. વૃદ્ધ લોકોને વાંચવામાં તકલીફ પડે અને ઘરમાં એ લોકોનો કોઈ ભાવ ન પૂછે ત્યારે અમે એમની સાથે છીએ. એ લોકો વાંચી શકે અને આનંદથી જીવી શકે એટલે આજે અમે લગભગ 300થી વધારે લોકોના રજિસ્ટ્રેશન થયેલા છે. એ લોકોને અમે વિનામૂલ્યે ચશ્માનું 2 તાળા ચશ્માનું વિતરણ કરવાના છીએ. હવે આમાંથી જે લોકોને આંખના પડદાની તકલીફ હશે એ લોકો માટે પણ અમે આવનારા મહિનામાં પડદા માટેનો ખાસ કેમ્પનું પણ આયોજન કરશું કે જેમાં પણ અમે વિનામૂલ્યે પડદાની તપાસ કરશું. અને ડાયાબિટીસમાં જે પડદામાં નુકસાન થાય અને અંધત્વ આવે એને અટકાવી શકાય એનો અમારો પ્રયત્ન છે. આવા અનેક સેવાકીય કેમ્પ અમે કરીએ છીએ. આવતા રવિવારે ફરીથી એક કેમ્પ છે કે જેમાં વિનામૂલ્યે સાંભળવાના મશીન શ્રવણ યંત્રનું પણ અમે વિતરણ કરવાના છીએ. તો સમાજના જરૂરિયાતવાળા લોકો લાભ લે એવી અમારી ભાવના છે, એવી અમારી સમજ છે. અને આ સંદેશો વધારે ને વધારે લોકો સુધી પહોંચે તો અમારો સેવાયજ્ઞ સફળ થયેલો ગણાશે.